નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજથી 10 મોટા ફેરફાર, એલપીજી સસ્તું, આઈટીઆર દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા। પૂર રાહત માટે ગુજરાત સહિત 7 રાજ્યો માટે 2117 કરોડનું એડવાન્સ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું। આજે 8 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જાહેર। સોમવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ, 3 મહિનામાં કરો અરજી। પાકિસ્તાની આતંકીઓની હિટ લિસ્ટમાં બંગાળના સીએમ શુભેન્દુ અધિકારીનું નામ, એસટીએફે કર્યો ચોંકાવનારો ખુલાસો। ભારે વરસાદ બાદ હવે દુષ્કાળનો ભય, આઈએમડી અને ડબલ્યુએમઓએ ઓગસ્ટ માટે કરી ચિંતાજનક ભવિષ્યવાણી। મોરબી જિલ્લામાં આકાશી આફત, મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલાયા, નદી 2 કાંઠે વહેતા બેઠો પુલ બંધ। બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર કેબલમાં આગ લાગતા ધુમાડા વચ્ચે પણ વાહન વ્યવહાર ચાલુ રહેતા સવાલો ઉઠ્યા। નકલી નોટો પર હવે નહીં ચાલે ખેલ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકો માટે બનાવ્યા કડક નિયમો, તમે પણ કેશ ઉપાડતો હો તો જાણી લેજો। ગુજરાતમાં આજે 8 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, સોમવારથી બદલાશે ચોમાસાનો ટ્રેન્ડ। રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને અવધેશ પ્રસાદ સામે એફઆઈઆર નોંધાઈ, વારાણસીમાં સંતોની ફરિયાદ પર કેસ દાખલ કરવામાં આવ્યો। E20 મુદ્દે જેલથી ન ડરતા 100 લોકો સાથે પ્રધાનમંત્રી નિવાસ સ્થાન તરફ માર્ચ કરશે કેજરીવાલ। છોકરીઓને નિર્દયતાથી મારવા બદલ અભિજીત દીપકેએ પ્રધાનમંત્રીને માફી માંગવા કરી અપીલ। કેરળમાં ભારે વરસાદથી હાહાકાર, 6ના મોત, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી, ગુજરાતમાં પણ પૂર જેવી સ્થિતિ। હાર્દિક પાંડ્યાએ પોતાનું માથું મુંડાવ્યું, ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી। ઓગસ્ટમાં અલનીનોનો ઓછાયો, સામાન્ય કરતા 94% ઓછો વરસાદ પડવાની આઈએમડીની આગાહી, સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે। ખેડૂતોના સમર્થનમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના એમપી મનસુખ વસાવા અને પોલીસ અને વનકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ગુજરાતના પાટનગર ગાંધીનગરના 62માં સ્થાપના દિવસની ઉજવણી, વૃક્ષારોપણ સાથે નાના વેપારીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ લોન અને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું। સાગબારામાં રાજકારણ ગરમાયું, સાંસદ મનસુખ વસાવા અને ફોરેસ્ટ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી, જંગલ જમીન વિવાદે પકડ્યો વેગ। પ્રધાનમંત્રી કિસાન યોજના 2030-31 સુધી લંબાવવામાં આવી, પીએમ સૂર્ય સરોવર યોજનાને મંજૂરી આપવામાં આવી। વડોદરાના તાંદલજામાં કરુણાંતિકા સર્જાઈ, કિસ્મત ચોકડી પાસે રોલરે મોપેડ સવાર યુવતીને કચડી, ઘટના સ્થળે જ દર્દનાક મોત। કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે સાંસદ રાજપાલ સિંહ જાદવની સૌજન્ય મુલાકાત, 2 વર્ષના વિકાસ કાર્યોની ઝાંખી કરતું પુસ્તક ભેટ આપ્યું। મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઓગસ્ટના બીજા દિવસે ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદની આશંકા। હવે બરોબરનું જામ્યું ચોમાસું, રાજ્યના આગામી 3 કલાક વધુ ભારે, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમરોળશે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મોરબીમાં સૌથી વધુ 8.5 ઇંચથી વધુ ખાબક્યો વરસાદ, સુરેન્દ્રનગરમાં જળબંબાકાર। સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમે પૂજ્ય મોરારી બાપુનું આગમન, હરિભક્તોમાં આનંદની લાગણી છવાય। રાજકોટમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ જળબંબાકાર, વાહન ચાલકોને પડી મુશ્કેલી। વરસાદ પછી હવે દુષ્કાળનો ડર, આઈએમડી અને ડબલ્યુએમઓની ભયાનક ચેતવણી, ઓગસ્ટમાં બગડી શકે છે ચોમાસાનો મિજાજ। સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે 18 કરોડની દાન ચોરી, રાજ ઠાકરેના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો। E20 પેટ્રોલ મુદ્દે અરવિંદ કેજરીવાલનો કેન્દ્ર સરકાર સામે મોરચો, કહ્યું કે 100 લોકો સાથે પીએમ આવાસ જઈશ। સુરતના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે અભિજીત દીપકેના પિતાની આવક અને નાણાકીય સ્થિતિની તપાસની કરી માંગ। અમદાવાદમાં સીએનજી મોંઘું થતા રિક્ષાનું લઘુત્તમ ભાડું 30 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી, સામાન્ય જનતાને લાગી શકે છે મોટો ઝટકો।
દેશભરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, પૂર ભૂસ્ખલનથી અનેક લોકોના મોત. IMDએ 12 થી વધુ રાજ્યોમાં જાહેર કર્યું ભારે વરસાદનું એલર્ટ. મહારાષ્ટ્રમાં મટન વેપારીઓની મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચી. હાજી અરાફત શેખે આશિષ શેલાર સાથે કરી મહત્વની બેઠક. CJP પ્રદર્શન દરમિયાન જૈશનું આતંકી હુમલાનું કાવતરું, સોશિયલ મીડિયાની પોસ્ટથી થયો પર્દાફાશ. અમિત શાહને અપશબ્દો કહેવા બદલ મોટી કાર્યવાહી, સોશિયલ મીડિયા પ્રભાવક સામે 0 FIR નોંધાય. અભિજીત દીપકેને વિદેશ મોકલવા માટે પૈસા ક્યાંથી આવ્યા? સુરતના RTI એક્ટિવિસ્ટે CJP ફાઉન્ડરના પિતાની સંપત્તિ પર ઉઠાવ્યા સવાલ. સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડની ચોરી, રાજ ઠાકરેના દાવાથી મહારાષ્ટ્રમાં મચ્યો રાજકીય ભૂકંપ. છોટા ઉદેપુરમાં રહસ્યમય ઘટના બની, બોરિંગમાંથી નીકળ્યું ગરમ પાણી તો ગ્રામજનોમાં કુતૂહલ અને ભય ફેલાયો. લોકડાઉનમાં ફ્લાઇટની ટિકિટ રદ થઈ અને ટ્રાવેલ્સમાં સંચાલકે રૂપિયા કાપીને પરત કર્યા. કોર્ટે 8% વ્યાજ સાથે આપવા આદેશ આપ્યો. ઓમાનમાં તટે ફસાયેલા ઓઇલ ટેન્કરમાંથી ગળતર વધ્યું, દરિયાઈ સજીવો અને પર્યાવરણ પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો. કેન્દ્ર સરકારની રાજ્યોને મોટી ભેટ, 1.9 લાખ કરોડ રૂપિયા ફાળવા, વિકાસ કાર્યોને મળશે ઝડપ. મોરબીમાં મચ્છુ ડેમ છલકાતા નદીમાં આવ્યું ભયાનક ઘોડાપૂર, ધસમસતો પાણીનો પ્રવાહ કચ્છના રણ તરફ રવાના થયો. ફ્લિપકાર્ટ યુઝર્સને મજા પડી ગઈ, ઓનલાઈન શોપિંગ કરવા પર હવે મળશે ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન. ગુજરાતમાં 7 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળીની ચેતવણી જાહેર. જો LPG સિલિન્ડર ચાલુ રાખવો હોય તો તાત્કાલિક કરાવી લેજો KYC, નહીં તો રદ થઈ જશે બુકિંગ. 85 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, સાથે અતિભારે વરસાદની ચેતવણી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય. નીટ PG 2026 માટે નવા નિયમો જાહેર, આધાર આધારિત વેરિફિકેશન ફરજિયાત, પરીક્ષા શહેર ફાળવણીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો. દેશભરમાં વરસાદનો કહેર, ગુજરાતથી કાશ્મીર સુધી પૂર ભૂસ્ખલનથી હાલત બેકાબુ, અનેક રાજ્યોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર. ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવું પાણી, ડીસાના ખેતરો બેટમાં ફેરવાતા પાક નિષ્ફળ જવાની ભીતિ. ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની, આંબાલાલ પટેલની આગાહી, 8 દિવસ સુધી મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ. ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં યલો એલર્ટ તો આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમ 131 મીટરને પાર પહોંચ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.